નડિયાદ ખાતે રાજ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો થયો ભવ્ય પ્રારંભ। નડિયાદના ઇફકોવાલા સભાખંડ ખાતે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિના પ્રતીક સમૂહ દ્વિદિવસીય શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારના પ્રદર્શન સહ વેચાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મરડાના હસ્તે આ આયોજનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કૃષિ વિભાગ, નડિયાદ મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક જંતુનાશકો વિના તૈયાર થયેલા પૌષ્ટિક અનાજનું મહત્વ સમજાવવાનો અને ખેડૂતોને ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધવા માટેનું મંચ પૂરું પાડવાનું છે। આ પ્રસંગે મંત્રી સંજયસિંહ મરડાએ જણાવ્યું હતું કે ઓછા પાણીથી ઝડપથી ઉગતું આ સ્વાસ્થ્યવર્ધક જાડું અનાજ માત્ર ખોરાક નહીં પરંતુ આપણું ઉજ્જવળ ભવિષ્ય છે। તેમણે નાગરિકોને દૈનિક આહારમાં શ્રી અન્નનો સમાવેશ કરી સ્વસ્થ ભારત નિર્માણના જન આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું હતું। આ તકે ઉપસ્થિત સાંસદ દેવુસિંહ ચૌહાણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય જાડા અનાજ વર્ષનો ઉલ્લેખ કરી પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય આધારિત કૃષિના મહત્વ પર ભાર મૂક્યો હતો। સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાડા અનાજના ઉત્પાદન અને પ્રક્રિયા એકમોને પ્રોત્સાહન આપવા માટે 35 કરોડ રૂપિયાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે। આ મહોત્સવ દરમિયાન મહાનુભાવોએ કૃષિ વિભાગ, બાગાયત અને પ્રાકૃતિક ખેતી સંબંધિત 26 જેટલી વિવિધ પ્રદર્શન કક્ષોની મુલાકાત લઈ ખેડૂતો અને આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉપસ્થિત વિશાળ જનમેદની આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીના પ્રવચનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું। 21 અને 22 માર્ચ સુધી ચાલનારા આ જનજાગૃતિ અભિયાનમાં સ્થાનિક ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, ખેડૂતો, પશુપાલકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે। કૃષિ કલ્યાણ અને ખેડૂત વિભાગ દ્વારા આજે મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો એક અનેરો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે અમારા બધાની વચ્ચે અમારા જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના માનનીય મંત્રી શ્રી સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલ સંગઠન જોતા બેન શ્રી નૈનાબેન, સૌ અર્જુનસિંહજી પૂર્વ કેબિનેટ મંત્રી, સૌ ધારાસભ્ય અને સૌ અધિકારીઓની હાજરીમાં જિલ્લામાં બનતી પ્રાકૃતિક પ્રોડક્ટ્સનું આજે અહીંયા પ્રદર્શન પણ થઈ રહ્યું છે અને એ કૃષિ પેદાશોનું પ્રદર્શન સાથે વધુમાં વધુ એના માર્કેટ ભાવ બને એ માટે એક જાગૃતિ ફેલાઈ હેતુથી આખા જિલ્લામાંથી સૌને બોલાવી અને પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના આગ્રહથી યુએને પણ શ્રી અન્ન સૌથી વધારે ખાવામાં આવે એવો આગ્રહ વિશ્વને કર્યો છે। ભારત સરકાર પણ 2023 પછી દર વર્ષે મિલેટ્સ ઉત્સવ કરી રહ્યું છે, મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે। આજે 2025-26માં પણ મિલેટ્સ એટલે કે શ્રી અન્ન વધુમાં વધુ પ્રોડક્શન થાય, વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને શ્રી અન્નના ફાયદા ભારતના નાગરિકોને મળે, ત્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આદરણીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી અમારા હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ વિભાગના મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ એ આગ્રહ છે કે આ જ પ્રકારે આખા જિલ્લામાં આ પ્રોડક્શન પ્રદર્શન થાય અને ઉત્સવને ઉજવીને નીચે સુધી મિલેટ્સની જાગૃતિ પહોંચે એ માટેનો આજનો આ પ્રયત્ન અમે જિલ્લાના સૌ નાગરિક વતી સરકારનો પણ આભાર માનીએ।